ગઈકાલે વરસાદ વધારે પડવાના કારણે એ કાર્યક્રમ બંધ રાખવામાં આવેલો. આજે આ ભાઈ જેતપુરના વન કુટીર પાસેના લોકેશન ઉપર સહી ઝુંબેશની કામગીરી ચાલી રહી છે. એમાં પ્રજાનો સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે. આમ જનતા રાહદારીઓ હોંશે હોંશે આ પુલ વહેલો શરૂ થાય. પુલ તો થતા થશે, પણ ડાયવર્ઝન વહેલી તકે મળી રહે એ બાબતમાં આ કાર્યકરો ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સર્વ રીતે બધા ઉત્સાહથી આ કાર્યક્રમને આપી રહ્યા છે. અમે જે ઝુંબેશ ઉપાડી છે એમાં અમને પ્રજાનો જે પ્રોત્સાહન મળી રહ્યું છે, આ વિસ્તારની તમામ પ્રજાનો આભાર માનું છું કે આ જે ઝુંબેશ ઉપાડી છે એ માત્ર રાજકીય રીતે ન જોતા સામાજિક રીતે ભાઈ જેતપુરના ધંધા રોજગાર માટે, બોડેલીના ધંધા રોજગાર માટે, છોટા ઉદેપુરના ધંધા રોજગાર અને સાથે સાથે આરોગ્યની સેવામાં જે તકલીફ પડે એ તકલીફ ઓછી થાય. હમણાં જ હું રંગલી ચોકડી થઈને અહીં આવ્યો છું અને ત્યાંથી આવતા જે તકલીફ પડી રહી છે, એટલા બધા ખાડા છે. એ ખાડાને કારણે કોઈ ડિલિવરીવાળી બેનને અહીંયા લાવવી હોય દવાખાને તો રસ્તામાં જ ડિલિવરી થઈ જાય, એટલા ખરાબ ખાડાઓ છે. એના પર પણ તંત્ર થોડું ધ્યાન આપે, પ્રજા પણ સહકાર આપી રહી છે. ત્યારે સરકારી તંત્ર પ્રજાની માંગને પહોંચી વળવા માટે ગતિશીલ થાય એના માટેના અમારા સહિયારો પ્રયત્ન છે અને સહિયારા પ્રયત્નને સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે. આગામી દિવસમાં જો પુલ નહીં બને તો કોંગ્રેસ શું રણનીતિ? પુલ તો બનાવશે ને, સરકાર ક્યાં જવાની છે? પુલ તો બનાવશે જ. નેશનલ હાઈવે છે એટલે નેશનલ હાઈવેમાં ભારત સરકારના પૈસા આવવાના એટલે બનશે, પણ ક્યારે બનશે એ કહી શકાય નહીં. આ આદિવાસી વિસ્તારમાં અગાઉના વર્ષોના અનુભવો દેખતા વચ્ચે કામ છોડીને જતા રહે છે. એનો દાખલો તમને આપું મેં. પાનવડથી ખાટિયાવાડ થઈને ચલામલી જતો રસ્તો 33 કરોડ રૂપિયા મંજૂર થઈને પડ્યા છે. એને કામ રાખનાર કોઈ મહેસાણાનો ઇજારદાર હતો અને એણે કામ શરૂ નહીં કર્યું, ડિપોઝિટ નહીં ભરી. હવે કોઈ બીજો કોઈ કોન્ટ્રાક્ટર આવ્યો છે, હજુ એણે કંઈ ડિપોઝિટ ભરી નથી, કામ ચાલુ કર્યું નથી. શા માટે તમે આ ગુજરાતના ઇજારદારશ્રીઓ આ આદિવાસી વિસ્તારમાં કામ કરતા કોન્ટ્રાક્ટરોને વિનંતી કરું છું કે તમારા ધંધાની હરીફાઈમાં ઓછા ભાવ ભરવાનું કામ તમે બંધ કરો. આદિવાસીઓને જે સગવડતા મળે છે એ સગવડતા મળે. તમે જો ધંધો કરતા હોય અને રિંગ બનાવીને તમે જો આ ધંધો કરતા હોય તો એ આ આદિવાસી પ્રજાને નુકસાન કરતા છે. સારું કામ કરો. ધંધો લઈને બેઠા છો, 2 પૈસા તમે કમાવો એનો વાંધો નથી, પણ સીધા તમે 26%, 24% ડાઉન કામ કરો છો અને આદિવાસી વિસ્તારનું કામ થતું નથી. એનું મને દુઃખ છે. અને અગાઉના વર્ષોમાં કે આવનારા દિવસોમાં આવા ઓછા ડાઉન ભાવથી કામ કરનારા કોન્ટ્રાક્ટરોની ખેર નથી. હવે જે આ ડાઉન ભાવથી જો કોઈ કામ કરશે તો એને અમે અટકાવવાના કે તમે કેવું કામ કરવાના. 28%, 30% ડાઉન હોય તો કામ સારું થવાનું નથી. ત્યારે આ પ્રજા પણ સહકાર આપે, બધી રાજકીય પાર્ટીઓ પણ સહકાર આપે અને જેથી કરીને કામ સારું થાય, એનું બાળ મૃત્યુ ન થાય એની કાળજી રાખવાની દરેકના અહીંના વિસ્તારના રહીશોની છે એમ હું માનું છું.